ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 71 ધ કાઇટ ફ્લાઇંગ ડે વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. પ્રથમ છે ઇઝ સેલિબ્રેટેડ. ઇઝ સેલિબ્રેટેડ એટલે ઉજવાય છે. ઇઝ નોન એઝ. ઇઝ નોન એઝ એટલે ઓળખાય છે. ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ. અર્લી. અર્લી એટલે વહેલા. ટેરેસ. ટેરેસ એટલે અગાસી કે ધાબુ. રૂફ. રૂફ એટલે છાપરું કે છત. સ્કાય. સ્કાય એટલે આકાશ. કલરફુલ. કલરફુલ એટલે રંગબેરંગી. ટ્રાય ટુ કટ. ટ્રાય ટુ કટ એટલે કાપવાનો પ્રયત્ન કરે છે. થ્રેડ. થ્રેડ એટલે દોરી. જોય. જોય એટલે આનંદ. એવરીવેર. એવરીવેર એટલે બધે જ. સ્વીટ્સ. સ્વીટ્સ એટલે મીઠાઈ. ડિસ્ટ્રીબ્યુટ. ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચે છે. હવે સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 71 ધ કાઇટ ફ્લાઇંગ ડે એટલે કે પતંગ ઉડાડવાનો દિવસ. ધ કાઇટ ફ્લાઇંગ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ધ 14th જાન્યુઆરી. પતંગ ઉડાડવાનો દિવસ 14મી જાન્યુઆરીએ ઉજવાય છે. ઇટ ઇઝ નોન એઝ ઉત્તરાયણ ઓર મકર સંક્રાંતિ. તે ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે. પીપલ ગેટ અપ અર્લી ઓન ધીસ ડે. લોકો આ દિવસે વહેલા ઉઠે છે. ધે ગો ટુ ધ ટેરેસ એન્ડ રૂફ્સ. તેઓ ધાબા અને છત પર જાય છે. ધે ફ્લાય કાઇટ્સ. તેઓ પતંગ ઉડાડે છે. ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ કલરફુલ કાઇટ્સ. આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું છે. ધે ટ્રાય ટુ કટ ધ થ્રેડ્સ ઓફ અધર કાઇટ્સ. તેઓ બીજાની પતંગ કાપવાનો પ્રયત્ન કરે છે. ધેર ઇઝ જોય એન્ડ ફન એવરીવેર. દરેક જગ્યાએ આનંદ અને આનંદ હોય છે. પીપલ વિયર ન્યૂ ક્લોથ્સ. લોકો નવા કપડાં પહેરે છે. ધે ઇટ સ્વીટ્સ. તેઓ મીઠાઈઓ ખાય છે. ધે ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. તેઓ મીઠાઈઓ વહેંચે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો.